દાજુ તેલ તમારી પાસે પીડ્યું હોય તો થોડુંક જોતું હતું ગીધાભાઈ, પીડ્યું હોય તો ગયો નહીં. દાજ્યા તેલ ને તારે શું કરવું હતું? બે ત્રણ કમાડ કિશોર થાય તો ઊંઘી દઉં. દાજુ તેલ થોડું નાખે, ઓઇલ નાખી દેવાય. આ તો તમે રાતે પ્રોગ્રામ ભજીયાનો કર્યો હતો, મેં પીડ્યું હોય તો. પ્રોગ્રામ તો કર્યો હતો ભજીયાનો રાતે અમારી મોટી વાડીએ. અમે તેલ કઈ વીધું નથી, દાજુ તેલ. હવે ભજીયા કર્યા હોય તો ગીધાભાઈ તેલ તો વીધું હોય ને, કે બધું તેલ થોડું બળી જાય. એમાં એવું થયું, પ્રોગ્રામ કર્યો ને લાઈનથી વાડીએ કઈ છે નહીં પાણી. 8-10 જણા હું ગૂંઠ્યો દીપલો હતો, ભજીયાનો પ્રોગ્રામ કરી. ત્યાંથી બધા ગયા રાતે, પાણીનો કેરબો લીધો 20 લીટરનો, તેલ ને લોટ ને મરચાં ને કોથમીર ને બધું લઈ ગયા ને પ્રોગ્રામ કર્યો. 12-12:30 પ્રોગ્રામ પૂરો થયો. એટલે દાજુ તેલો નાખવું ક્યાં, બકડીમાં ખુલ્લું રખાય નહીં. તે દીપલાએ ભર્યો કળશો, કળશો પાણી પીવાનું હતું. એ કળશામાં પ્લાસ્ટિકની બોટલમાં નાખી દેવાય. પ્લાસ્ટિકની બોટલમાં ઓગળી જાય ને બોટલ, ગરમ તેલ હોય તો. હા, એટલે એ કળશે ભરી દીધો તેલનો, બાજુમાં રાખી દીધો. પછી બધા અહીંયા સુઈ ગયા. હવે ભજીયામાં થયું એવું કે અમારા ગુઠિયાને થોડોક અંદર ખડબડાટ શરૂ થયું, ગેસ જેવું થયું. સવારમાં વહેલો ઉઠ્યો હોય છે, અહીંયા પાણી તો પતી ગયું હતું. ઓલો કળશો ભાળી ગયો છે, આમ મોબાઈલના અંજવાળે જોવે એટલું બધું. કળશો લઈને વહી ગયો. સવારમાં બધા ગોતે પેલું તેલ ક્યાં ગયું, તેલ ક્યાં ગયો. કળશામાં જોયું, કળશો ખાલી, તેલ મળે નહીં, કઈ ઢોળાઈ ગયેલું નહીં. પછી હું બધા કીધું હાલો જે કોઈ પી ગયું છે કોક એમ. પણ ઓલો ગુઠિયો હાવ સાનો મનો થઈ ગયો. નાનું છોકરું સડીમાં ઊંઘી રહ્યું હોય, પછી આમ નિંભાળું થઈ જાય એકદમ ઢીંગા જેવું, જોયા કરે એમ જોયા કરે. મને થયું કે ડાયરમાં કાળું છે. પછી બધા હાલતા થયા, તો એ વાહે હાલે બધાને ગુઠ્યો. મેં કીધું હાલી આગળ, મને કે હાલું છું. મેં પાછળ જોયું ને તો તેલ વાળું મોટું ધાબો. મેં ગુઠ્યો કીધું આ ક્યાં છે આ તેલ વાળું કીધું. પછી બધી મને આ વાત કરી કે કરવું હું, કે અંધારામાં બધું થઈ ગયું, તેલ એમાં વપરાઈ ગયું. તારે કઈક ઉપયોગમાં આવી જતી તેલ.